સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. ડભાણની ભૂમિ બધી ખૂબ જ મહાપવિત્ર થયેલી છે. એનો ઇતિહાસ આપ બધાએ સારી રીતે જાણો છો કે મહારાજ અહીંયા બહુ મોટો યજ્ઞ કર્યો હતો. સાથે ગુણાતાન સ્વામીની પણ મહાપ્રસાદી કહેવાય કે એમને દીક્ષા અહીંયા લીધી આ દિવસે જ. એટલે અક્ષરને પુરુષોત્તમ એ બેનું મિલન અહીંયા જ થયું છે ને અહીંયા દીક્ષા લઈને આ કાર્ય આખું ઊભું થયું છે. એટલે એ રીતે પણ મહાપ્રસાદીનું ગામ કહેવાય, કારણ કે ઐતિહાસિક ગામ કહેવાય. કારણ મહારાજે આવો મોટો યજ્ઞ કરી અને ગુણાત્યાન સ્વામી પોતાનું ધામ રહેવાનું છે એને દીક્ષા આપી છે અહીંયા આગળ. અને એમનો જેવો મહિમા છે પણ અહીંયા જ એમને કહ્યું છે કે આ હું જે મૂળજી શર્માને દીક્ષા આપું છું ભાદરાના, એ મારે રહેવાનું અક્ષરધામ છે. અક્ષરધામમાંથી હું સાથે લઈને આવ્યો છું અને એમને હું આ દીક્ષા આપું છું એમ કરીને એક પોતાનું સ્વરૂપ એ પણ એમને સમજાયું છે કે એ દ્વારા પણ હું આપ બધાનું કાર્ય કરીશ. કારણ કે આપણે કલ્યાણનું કાર્ય છે, એકાંતિક ધર્મનું સ્થાપન છે. એ કાર્ય એ દ્વારા જ સંપૂર્ણ રીતે થશે. એ મહારાજે એ પણ આપણને તે દિવસે દીક્ષા આપી અને આ રીતનો એક સંકેત આપેલો છે. કારણ કે શ્રીજી મહારાજ આ લોકમાં પધાર્યા, એમને નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક, કે ભગવાન શ્રીજી મહારાજ કેવા છે કે એકાંતિક ધર્મનું પ્રવર્તન કરનારા. એકાંતિક એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ. આ ચાર વસ્તુ આપણી અંદર દ્રઢ, અને એ ચાર દ્રઢ થાય એટલે બ્રહ્મરૂપ અક્ષરરૂપ થયો. અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો. કારણ કે આપણે જીવનની અંદર આ યજ્ઞો કરે છે એમાં બેસવાનો અધિકાર પણ ક્યારે મળે છે કે બ્રાહ્મણ આપણને શુદ્ધ કરે છે. પહેલાં યજ્ઞમાં દેવમ ભૂતવા દેવ યજેત, દેવનું પૂજન આપણે કરવું જોઈએ. કરવા માટે જવું હોય તો દેવ જેવા થઈને જવાય. તમે દરેક મંદિરોમાં જોજો, જૈન મંદિર હોય કે બીજા મંદિર હોય, આપણા બ્રાહ્મણો બીજા આપણે પૂજારીઓ બધા નહીં ધોઈને જ ભગવાનની પૂજા કરવા જાય પવિત્ર થઈને. એમ યજ્ઞમાં બેસવા માટે પણ આપણને વેદો બુદ્ધિ વડે કરીને બ્રાહ્મણો આપણને અધિકાર આપે છે કે દેવના જેવું તમારું જીવન થાય તો જ આપણને એ ભગવાન બોલાવે. આપણે ભગવાન શ્રીજી મહારાજની ભક્તિ કરવી છે તો મહારાજે એટલા માટે આ ગુણાત્યાન સ્વામી આદર્શ આપણને આપ્યો કે આવા થજો તો બધાને મારી ભક્તિનો અધિકાર થશે. અને એ રીતે અહીંયા આગળ આ પ્રસંગ આખો નોંધેલો છે. એટલે આ ગામ બહુ પવિત્ર છે. જોગી મહારાજે પણ આનો મહિમા આપણને ખૂબ ખૂબ રીતે સમજાયો છે. અને અહીંયા મહારાજે 84 કરી, 1000 નહીં પણ લાખો બ્રાહ્મણો જમ્યા. અને એની અંદર આખા ઇતિહાસની અંદર મહારાજ બધું જમાડી કમાડીને અહીંયા પાછા મંચ ઉપર બેસીને દર્શન આપ્યા હતા. અને એવી રીતે મહારાજે અલૌકિક કાર્ય કર્યું. કારણ તે ઘડે કંઈ આપણા આવા મંડપ કે આવા સ્ટેજ કે બીજું ત્રીજું કંઈ નહોતું. તે દાડ તો આવી રીતે જે સગવડ હોય એ સગવડ પ્રમાણે પણ લોકોએ લાભ લીધો. લાખો માણસોએ લાભ લીધો. મહારાજે બધાને સુખ પણ આપ્યું, દર્શનનું આપ્યું, સમાગમનું આપ્યું, જમાડવાનું આપ્યું. બ્રાહ્મણોને રાજી જ કર્યા. બ્રાહ્મણો છે એને જમાડ્યા ખરા મહારાજે બરાબર સારી રીતે, દક્ષિણાઓએ આપી. કારણ કે બ્રાહ્મણને એ રીતે રાજી રહે તો બધું સરખું રહે, ને તો આગું પાછું થઈ જાય. કારણ કે ભૂદેવો કહેવાય, પૃથ્વીના એ દેવો બધા. એટલે એમને જેટલા રાજી થાય એટલા માટે તો પહેલેથી બ્રાહ્મણનો મહિમા છે કે ભાઈ આ જમાડી રમાડીને છે ને રાજા મહારાજાઓ કરતા. અને મહારાજે પણ જ્યાં જ્યાં યજ્ઞો કર્યા ત્યાં ખૂબ સારી રીતે એમને જમાડીને દક્ષિણો આપી છે. એટલે અહીંયા પણ એ રીતે મોટો યજ્ઞ થયેલો ને એની અંદર બ્રાહ્મણો જમતા. અને જમવાની અંદર તે દાડા અત્યારે આપણે જે જમાડવાની વ્યવસ્થા છે એવું પણ નહીં. બધા બેસી જાય ને ગાડામાં લાડવા ભરીને બધા 2 જણા બ્રાહ્મણ ખેંચે ને બીજા પીરસે પંગતોની અંદર. એટલે એવી રીતનું પણ કરીને આ યજ્ઞ થયેલો છે. એટલે કહેવું જે વખત જે સુવિધા એનાથી આ થયેલું છે. એટલે શ્રીજી મહારાજનો અવતાર એકાંતિક ધર્મ સ્થાપન માટે છે.
તો એ એકાંતિક ધર્મ એટલે જેવા સત્પુરુષ છે, ગુણાતીત છે, એ પણ એકાંતિક એમનો ધર્મ ધાર્યો છે, એમને પોતે જીવનમાં દ્રઢ કરેલો છે. અને શ્રીજી મહારાજ દ્વારા એટલે એ દ્વારા આ એકાંતિક ધર્મનું પ્રવર્તન ચાલે છે. ત્યાર પછી ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, એટલે એ કાર્ય કંઈ બંધ નથી રહ્યું શ્રીજી મહારાજનું, એ ચાલુ જ છે. એમની પરંપરાની અંદર આ રીતે આપણે ચાલીએ. અને આપણે દરેક વચનામાં તો જુઓ તો તેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એ બધી વાત એક એક વચનાવટની અંદર આવે છે. કારણ કે મહારાજે સીધો અનુસંધાન રાખ્યું છે. કોઈ પણ વાત હોય તો એ વાતની અંદર મહારાજ આ બધું ધર્મની વાત કરે, જ્ઞાનની વાત કરે, ભક્તિની વાત કરે, વૈરાગની વાત પણ એ આવતી જ હોય છે. એટલે શું અનુસંધાન રાખવું કે આપણું આ ધ્યેય છે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો. આપણે આ પૃથ્વી પર આવ્યા છે એ દરેકે એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનું, દરેકે બ્રહ્મરૂપ થવાનું, આ વાત નિશ્ચિત વસ્તુ છે. અને એટલા જ માટે દીક્ષા આપીને સ્વામી મહારાજે આપણને આ કહ્યું ભાઈ આ બધા તમે આના દ્વારા એકાંતિક ધર્મ સિદ્ધ થશે, બ્રહ્મરૂપ થવાશે, અક્ષરરૂપ થવાશે, મારે ભક્તિનો અધિકાર પ્રાપ્ત થશે, મારા ધામની પ્રાપ્તિ થશે. આ વાત અહીંયા છે એટલે બહુ અલોભ્ય વાત આપણને અહીંથી મળી છે. સંદેશો જે મહારાજનો સિદ્ધાંત છે એ આપણને અહીંથી જ મળેલો છે, પ્રાપ્ત થયેલો છે. એટલે અહીંના મનુષ્યોને તો આનંદની વાત છે, પણ આજે આપણે બધાએ જે મહારાજના આશ્રિતોને બધાને માટે પણ આ મોટો લાભ કે મહારાજ આવું એક સારા અલૌકિક કાર્ય છે આપણા મોક્ષનું, કલ્યાણનું, એકાંતિક ધર્મ સિદ્ધ કરવાનું એ છે. કારણ કે એકાંતિક ધર્મ પુસ્તકોમાં વાંચવાથી પ્રાપ્ત ના થાય. વચનામત વાંચીએ, સ્વામીની વાતો વાંચીએ, બીજા બધા પુસ્તકો ગમે એટલા, ભાગવદ્ ગીતા, એને માટે તો એકાંતિક પુરુષ આપણે જોઈએ. અને એ પુરુષ હોય તો જ આપણે એકાંતિક ધર્મ થઈ શકીએ. ડૉક્ટર થવું હોય તો ડૉક્ટર ડિગ્રી જેને પ્રાપ્ત કરી છે અને એની પાસે જઈને અભ્યાસ કરવો જ પડે. દરેક આ લોકની વિદ્યા માટે પણ આપણે શિક્ષકની જરૂર પડે છે અને એના માર્ગદર્શનની પણ જરૂર પડે છે. થીસીસો લખે છે બધા સંતો, આપણા બધા, તો એમને પણ એમના માર્ગદર્શન પુરુષો હોય અને એના દ્વારા એ PhD થાય કે જે કંઈ ડિગ્રી પ્રાપ્ત થાય. એટલે દરેક અંદર આની અંદર છે. એટલે ગુરુ વગર જ્ઞાન નહીં. આપણે કહીએ છીએ કે ગુરુ જોઈએ, અને ગુરુ પણ એકાંતિક કે બ્રહ્મરૂપ, શ્રોત્રિય, બ્રહ્મનિષ્ઠ, આવા પુરુષો આપણે જોઈએ. સામાન્ય ગમે તેનાથી આ વાત થતી નથી પાછી, કે જેને જેનું જ્ઞાન જ ન હોય, કે જે એવી સ્થિતિને પામ્યા ન હોય, એટલે એનાથી આ કંઈ થાય નહીં. જે વસ્તુનો જે જાણતો હોય એને પૂરેપૂરો અનુભવ હોય અને પાછું એના વર્તનમાં, જીવનમાં સિદ્ધ થયેલી વાત હોય તો જ એ વાતથી આપણને આગળ વધી શકાય, આગળ જાય. દરેક કાર્યો વ્યવહારિક, સંસારિક હોય, રાજકીય કે સામાજિક હોય, પણ એને જેને જે વાત સિદ્ધ કરી હોય એ થકી જ મળે. કારણ કે છે આપણે હીરા માણેકની ઝવેરાતની જરૂર છે તો હવે શાક બકાલું વેચાય, ડુંગળીના ગાંઠિયા વેચતા હોય ને ત્યાં જે મને હીરા માણેક આવે તો મળે ખરા? ડુંગળીના ગાંઠિયા જ મળે. અને ડુંગળી પછી ખાઈએ તો અંદર મોઢું ભરે, આંખમાંથી આંસુ નીકળી જાય, નાકમાંથી લીટ નીકળી જાય. કારણ એટલું બધું, કારણ કે પછી એ ડુંગળી તો ખાવ એટલે તો ખબર પડે, બધા ગંધાય તો જુદું વાત છે. એટલે એની અંદરથી એવું આવે તો એવા પુરુષ મળી ગયા હોય તો પછી આપણે શું થાય? આપણું મોક્ષ કલ્યાણ થાય? કારણ કે એની પાસે વસ્તુ જ નથી. એની પાસે જે વસ્તુ એવી દુર્ગંધવાળી, કોઈ વ્યસનની ચડાવી દે, કોઈ આપણે ખોટે માર્ગે ચડાવી દે, ખરાબ માર્ગે ચડાવે, જાઓ બચ્ચા તારે દૂરી ચક્કો પંજો આવશે ને એમાં રમત રમાડે. એટલે એમાં એની પાસે એ વસ્તુ નથી. જે છે જ આપણે ડુંગળી જ આપે આપણને. એટલે જગતમાં આપણે નીકળવાનું છે અને એટલે જગતમાં વધારે ખૂંચાડે, આપણને માયામાં વધારે ખૂંચાડે અને વધારે ખોટે રસ્તે ચડાવી અને આપણું કલ્યાણ તો ક્યાં રહ્યું, પણ નરકને લખ ચોરાશી ઊભી કરી આપે આપણને. એટલે એની પાસે એ વસ્તુ નહીં મળે બજારમાં. એ ઝવેરી પાસે જઈએ તો જ આપણને કિંમતી વસ્તુ, હીરા માણેક ઝવેરાત મળી શકે. એમ આપણે આ સત્સંગની અંદર બધે જઈએ પણ સ્વામી કહે છે કે એવા એકાંતિક પુરુષ પાસેથી જ આપણને આ જ્ઞાન સિદ્ધ થઈ શકે, આ પ્રાપ્તિ થઈ શકે. ગાયનું બધું અંગ છે, ગાય છે પવિત્ર છે, એમાં સત્સંગ આપણો બહુ મોટો છે. મહારાજે બધો આ પ્રમાણે સંપ્રદાય સ્થાપ્યો છે અને દરેક ઠેકાને બધા આપણા સત્સંગને બધું કામ છે. પણ ગાયનું અંગ એટલે બધું સત્સંગ. પણ એને દૂધનો સ્વાદ ક્યાંથી આવશે? એના આચરણમાંથી. એ પછી તમે ઘરે બાજો, અથડે બાજો, શીંગડે બાજો, ત્યાં કંઈ શું જ ના હોય. તો શીંગડે મારી દે, માથું તો પાથું તૂટી જાય, પગે લાત મારે તો આપણું એ થઈ જાય, પૂંછડું મારે તો એ થઈ જાય. તો કહેવાનું શું છે કે છે અંગ બરાબર,
સત્સંગ બધો જ છે. સ્વામી એ સત્સંગની અંદર આવા જે એકાંતિક પુરુષો છે એ દ્વારે મહારાજનું જેવું છે એવું સુખ આપણને પ્રાપ્ત થાય, બીજે આપણને થાય નહીં. એટલે મહારાજે એટલા માટે આવા એકાંતિક પુરુષ ગુણાતીત સ્વામીને આપણને આપ્યા અને એમને વાત કરી છે કે આ દ્વારા જ મારું સુખ તમને આવશે. અને એ રીતે આપણને આજે આ વાત મળી છે. એટલે સત્સંગમાં બધે દિવ્યતા રાખવાની છે. કોઈનો આપણે અભાવ નથી, અવગુણ નથી, કોઈનું હીનું નથી કરવાનું. બધી વસ્તુ સારી છે, મહારાજના સંબંધમાં છે, બધું સારું છે. એટલે કોઈના પ્રત્યેનો આપણો રાગ નથી, દ્વેષ નથી. પણ આપણે જ્યારે મોક્ષ અને શાંતિ મેળવવી છે અને ભગવાનનું સુખ મેળવવું છે તો એવા સત્પુરુષ થકી જ મળશે. એ આંચનમાંથી જ આપણને દૂધનો સ્વાદ આવશે. ગાય બધે પૂજાય, શીંગડે પૂજાય, પૂંછડે પૂજાય, પગે પૂજાય, શરીરે પૂજાય, બધે એનું પૂજન બધું થાય. એટલે સત્સંગમાં એ રીતે બધે આપણે લાભ લેવાનો, દર્શનને બીજો ત્રીજો. પણ આ જે સમર્પણ છે, માથું છે આપણું આપવું છે, કે જે મોક્ષ આપણો કરવો છે એ સત્પુરુષ પાસે થઈએ. અને એ એવા એકાંતિક સત્પુરુષ દ્વારા છે. મહારાજે વચનાત્મા લખ્યું ઠેરે ઠેરે. એવા સાધુના દર્શન તો મારે કે હું પણ ઈચ્છું છું કે એવા એટલે સાધુ એટલે ભગવે લોકો ચડી ગયા સાધુ નથી. આવા એકાંતિક ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ જેને સિદ્ધ કરી છે, સાક્ષાત સ્થિતિ પ્રાપ્ત કરી છે, એ તો એ ગુણાતીતમાં જોઈએ. અને મહારાજનો જેવો છે એવો મહિમા પણ ગુણાત્યાન સ્વામીએ જ કહ્યું છે. એમની વાતો વાંચજો અને વાંચીએ છીએ, આપણે બધાએ વાંચીએ છીએ. તો એની અંદર જે મહારાજનો છડેચોક સર્વોપરીપણાનો જે વાત કરી છે એ ગુણાત્યાન સ્વામી જે કરી છે એવી બીજાને કહેતા જરા અચકાદ લાગ્યો. કારણ કે બધા મહારાજને તે વખતે નવા અવતાર અને મહારાજને જો સર્વોપરી કહેવા જાય તો દુનિયામાં માણસોની અંદર જરા એ થઈ જાય. એટલે ભણેલા હતા, વિદ્વાન હતા, બધું હતું, પણ કહેવામાં જરા સંકોચ થતો કે ભાઈ આ કહીશું ને કોઈને ખોટું લાગશે, કોઈનું મન પાછું પડશે, કોઈને વાત સમજાય નહીં કે રામને કૃષ્ણને બધા અવતારો અને એમને મૂકીને તમે સ્વામિનારાયણ નવું ક્યાંથી બોલો છો, એવું પણ થાય. અને થયું, આપણે જોયું શાસ્ત્રી મહારાજને આ વાત થઈ એટલે તો એમને આ બધું બહાર નીકળીને કામ કરવું પડ્યું. કારણ કે વાત સાચી હતી, પણ એ ઘડી કહેવાની અંદર જરાક સંકોચ. એનું કારણ કે સમાજ એટલો પાત્ર નહોતો. જે સમાજને વાત કરવી હતી એ વાત પાત્ર નહોતા. એટલે એવા મોટા સંતો એ વાત કરતાં સંકોયા. કે એમને કહેવી તો હતી, એમના જીવમાં પણ વાત હતી, એમને પણ આ વાત સમજતા હતા મારા સર્વોપરી અવતારના. પણ તે ઘડીએ સમાજ એટલો બધો તૈયાર નહોતો. અને એ સમાજમાં જો વાત કરવા જાય તો દોરવું પડે, જરા એ થઈ જાય. એટલે એ રીતે વાત રહી ગઈ. અને પણ ગુણાત્યાન સ્વામી તો છૂટા વાવટા મૂક્યા. સ્વામી ગુણાત્યાન સ્વામી પોતાની વાતમાં લખ્યું છે કે એક આ લંગોટિયા દેશ છે ને આપણો આદિવાસી, એ બધા લુગડાં પહેરતા ના હોય ને લંગોટી એક ખાલી હોય 4 આંગળની પટ્ટો, બાકી બધું એમનેમ જ હોય. હવે એ દેશની અંદર આપણે તમે ટાંકા વેચવા જાઓ તો કોઈ લે ખરા કે ચાલો મારો કાપડનો વેપાર લ્યો? કારણ કે બિચારા પાત્ર નથી, એને ખબર નથી કેમ ધોતિયું પહેરાય, કેમ કપડું પહેરાય, કેમ સીવવાનું, બીજું ત્રીજું કશી ખબર નહીં. એમને એમની જિંદગી ચાલતી હોય. એટલે એક ગયા ખરા વેપારીઓ વેપાર કરવા માટે, પણ ત્યાં જઈને જોયું, પાછા આવ્યા. કારણ કે આમાં તો કોઈ પહેરી શકે એમ જ નથી, કોઈને ખબર જ નથી કેમ પહેરવું, શું કરવું એ તેવું. એટલે બિચારા પાછા આવ્યા. પણ બીજા એક સારા ડાયા હોશિયાર વેપારી હતા, એને કહ્યું કે આપણે બધા ટાંકા લઈ જઈને એમને આપો મફત, ફ્રી ઓફ ચાર્જ. એટલે બધાને એમને કપડાં આપવા જ માંડ્યા, શિવડાવીને તૈયાર દરજીઓ બેહાડી દીધા બધા. અને હંચા બરોબર ફરફરાટ ચાલવા માંડી પડ્યા. એટલે ધીરે ધીરે લુગડા પહેરાવતા શીખવ્યા. અને પછી કપડાં પહેરતા શીખ્યા, સિવેલા પહેરતા, પછી બધું આમ ને તેમ. એટલે બધું પછી 2-3 વર્ષ એમને એને ફ્રી આપી દીધું. બધા જેટલો ખજાનો એટલો મૂકીને પ્રેમથી ને ઉત્સાહથી. પછી બધાને જાણ્યું કે આ તો બહુ મજાનું જ ચાલું, કાપડ પહેરીએ તો ઠંડી ના લાગે, ગરમી ના લાગે, અને આ તો બહુ સારું આપણે છે. એટલે પછી એનો વેપાર ચાલ્યો. એટલે પેલા કહ્યું કે ભાઈ આ ભાવથી મળશે તમને, હવે જો માલ લેવો હોય તો આ ભાવ રાખશે. હવે તો કોઠે પડી ગયો એટલે પછી લે જ ને કે ના લાવો જ, આ તો બહુ સુખની વસ્તુ છે. એમ સ્વામી કહે છે કે આપણે અમે તો છૂટા વાત મૂકી દીધી. મારી વાત સાંભળે એ પાત્ર અને ના સાંભળે એ કુપાત્ર. સીધી જ વાત કરી કે આ મહારાજ શ્રીજી મહારાજ જ્યારે આપણે આ પૃથ્વી પર પધાર્યા છે અને એમને એમ એ વાત જતી રહે એ કેમ ચાલે? લોકોને વાત કરવી છે, સમજાશે તો એની તેનું કલ્યાણ થશે. નહીં સમજાય તો બીજા અવતાર. પણ આ શબ્દો પડ્યા છે એ કાર કરશે. સબીજ શબ્દો છે ને, ગુણાતીતના શબ્દો સબીજ કહેવાય. એ કંઈ ખોખું થઈ ગયેલા નથી. આ બીજવાળા શબ્દ અનાજ હોય એ ઉગે પણ બળી ગયું હોય. આપણે શેકીએ ચણા ઉગે નહીં, પણ શેક્યા વગરના ઉગે. એમ જેને પાત્ર છે એને આ જીવ આ ઉગશે.
અને જે નહીં હોય તો નહીં ઉગે. પણ મારી વાત સાંભળે સ્વામી કે પાત્ર એમ કરીને સ્વામીએ શબ્દો નાખ્યા. અને આજે ઠેઠ અમેરિકા એની બધે દુનિયા માત્રમાં પહોંચી ગયા શબ્દો. પહોંચ્યા કે નહીં? કારણ કે સબીજ એટલે સાચી વાત હતી, એ ઉગે જ. એ સબીજ બધું ભૂમિઓ નાખો એ ઉગ્યા વગર રહે જ નહીં, એનાથી ફાયદો થાય છે. એમ આ ગુણાતીત જ્ઞાન એ સબીજ છે. એ કંઈક શેકી નાખેલું નથી કે ના ઉગે એવું નથી કે ના કાર કરે એવું નથી. સ્વામી કે આ તો ખીમિયારાના તીર છે. એટલે તીર હાંસું જ ઉતરી જાય. આમ માર્યું એટલે તરત જ ભીત કોચીને જતું રહે. અહીંયા મારે પેલી ગોળ નીકળી જાય, ગોરી નીકળે. એમ એવા શબ્દો છે. આ ગુણાતીતના શબ્દો છે એ સ્વામી કહે છે આ બધું આપણામાંથી અજ્ઞાન કાઢી નાખે, સ્વભાવ કાઢી નાખે, વાસના કાઢી નાખે, આપણા દોષ, આપણી બધી વસ્તુ કાઢી નાખે. કારણ ગુણાતીતની વાત અને મહારાજના મહિમાની વાત એની અંદર બીજું કંઈ આવે જ નહીં. એટલે આપણે એ બધાએ તૈયાર એ છે કે સ્વામીની વાતો છે કે મહારાજની વાતો છે એની અંદર આપણું બધું જ અજ્ઞાન જવાનું છે. ભલે આપણે જેવા તેવા છીએ પણ એ સંભાળવાના છે આપણને. આપણે એમના થયા છે તો આપણે સંભાળ લે છે. આપણે પણ એટલું તૈયાર રહેવાનું છે કે આ એકાંતિક ધર્મ સિદ્ધ કરીને જ ભગવાનના ધામમાં જવું છે. મહારાજે પણ વચનામાં કહ્યું કે આપણે એવો સંકલ્પ કરવો કે ઠેઠ અક્ષરધામમાં પહોંચવું છે. બસ બીજે વચ્ચે કાંઈ જવું નથી. પછી વચમાં અમેરિકા આવે કે પછી યુરોપ આવે કે આફ્રિકા આવે કે દુનિયાના કોઈ પણ દેશ આવે કે પછી બ્રહ્માનો લોક આવે, વિષ્ણુનો લોક આવે કે જે કંઈ ઇન્દ્રચંદ્રના બધા ઘણા લોક છે અને બહુ પ્રલોભન છે, ત્યાં જઈએ તો પણ આપણું મન લલચાય નહીં. કારણ કે અહીંથી જ આપણે એવી સીધી વાત કરી છે કે અક્ષરધામમાં જ જવું છે, બીજે કંઈ જવું નથી. કારણ કે ત્યાં જોઈએ કંઈ અક્ષરધામ જેવું લાગતું નથી, બધું માયા અને ફાયાને બધું બહુ હોય છે. તો અહીંયા કાંઈ નથી. મારે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડી ગયા. આ એક નિશ્ચય જ કરી રાખવાનો છે કે આપણે કદાચ ધામમાં જતાં આવું દેખાય વચમાં તો પાછું મન કરવાની જરૂર નથી. મારે કહ્યું કે ના અમારે અહીં જરૂર નથી, તમે અક્ષરધામમાં જ લઈ જાઓ. એવો દઢાવ અહીંથી પાકો કરી લેવો. કે જતાં જતાં વચમાં એટલે ચાલે અમેરિકા જોતા જઈએ. અરે અમેરિકા જોવા ફસાઈ જાઓ એની અંદર. એટલે જવા જેવું જ નહીં. અત્યારે કમાવા માટે જજો એની કોઈ ના નથી. પાછું એવું નથી કે અમેરિકાનો નિષેધ કરે છે, પણ ભગવાનના ધામમાં જતી ઘડીએ આપણે એવો સંકલ્પ એક રાખો કે જ્યારે તે વખતે પથારી હોતા હતા કે મહારાજ હવે ધામમાં સીધા લઈ જાઓ, હવે તો ક્યાંય આ દેહમાં રહેવું નથી અને કોઈ દુનિયાની કોઈ વસ્તુ ચીજમાં અમારે તમારા ધામમાં લઈ જાઓ, એવો એક સંકલ્પ દૃઢ રાખો. એ મહારાજને પ્રાર્થના કરીને મહારાજે કહ્યું કે એવો સંકલ્પ રાખો ઠેઠ અક્ષરધામમાં જઈને બેસવું છે. ક્યાં શું? અક્ષરધામમાં જઈને ક્યાં? ભગવાન કે મુક્તોની પંક્તિમાં બધા મુક્તો બેઠા છે આપણી ઘરે, અને એ બધા આગળ જઈને ત્યાં આગળ મહારાજની સેવામાં છે. એટલે આપણે ત્યાં જઈને એ સેવા, ત્યાં મહારાજની દર્શન થાય, એમના પ્રસન્ન થાય, વાત એ બધું આપણને બધું સંભળાય. ત્યાં કંઈ એવું નથી, અધોઉર્ધ્વ પ્રમાણે છે. એટલે ત્યાં અક્ષરધામમાં ભીડો થાય એવું પણ નથી. કેટલુંક જગ્યા હાંકડી હોય તો ભીડો થઈ જાય. એ તો અપરંપાર છે. અધોઉર્ધ્વ પ્રમાણે રહે એટલે જેટલા આવે એટલા બધા હમાઈ જાય એવું છે. અને બધાને મહારાજના દર્શન પાછા નજીકથી થાય. એટલે પાછું એવું નથી કે આમ દૂર બેસ્યું દર્શન નહીં થાય. અહીંયા મહારાજની નજીક જ દેખાય એને છે ને. અહીંયા કેટલાક યંત્રો ગોઠવે છે તો આપણે નજીક થઈ જઈએ છીએ ને. પેલો મોટા પેલા ગોઠવે છે ને, હે આ સ્ક્રીન બધા ગોઠવે છે, આપણે આમનો મોટા ગોઠવે એટલે નજીક જ થાય આપણને લાગે. એનો કેમેરો ક્યાંય ફરતો હોય ને પેલા મંડપ ક્યાં દૂર હોય તો એ બધું એને નજીકમાં દેખાય. એમ અક્ષરધામમાં એવું બધું ગોઠવી જ રાખ્યું છે કે આપણે દૂર થાય જ નહીં. મહારાજ નજીક જ, અને નજીકના દર્શન થાય, પાછળ ના થાય, આગળ ના, એવું નહીં. બધાને સન્મુખ આમ દેખાય. પેલો પાછલો બેઠો એને પોતાના આમ દેખાય, પેલો બેઠું દેખાય. એટલે કહેવાનું આજ જો યંત્રો આવી રીતનું કામ કરતા હોય તો ભગવાન તો બધા યંત્રોના સર્જક છે અને કારીગરોના પણ સર્જક છે. બધી કળાઓથી સંપૂર્ણ છે, એને કોઈ કળાની બાકી નથી. એટલે ત્યાં આપણે જઈશું તો આગળ થશે, પાછળ થશે, બેસવાનું મળશે, અને બધાને તૈયાર છે. પણ આપણી તૈયારી પૂરી જોઈએ. આપણી તૈયારીમાં ખામી રાખવી નહીં કે પાછા અહીંયા જરા લઈ લે, આ મળી લે, ફલાણું મળી લે, બધું થઈ ગયું. અનંત જન્મ ધરીને આવ્યા છે. આ બધું ભોગવ્યું છે દુનિયામાં. અત્યારે જેટલું ચાલે છે ને એનાથી અનંત ઘણું ભોગવ્યું છે. સારામાં સારી વસ્તુ પંચ વિષય ભોગવ્યા છે, તોય આ જીવને તૃપ્તિ થઈ નથી. આ જીવ ભોગવે છે એટલે કંઈ તૃપ્ત થવાનું નથી. કેટલા કહે છે કે સ્વામી બસ હવે આટલું થાય એટલે પતી જાય, એટલું થાય તો 5 બીજા સંકલ્પ વધારે થાય. એટલે વિષય ભોગવવાથી કોઈ દાડો તૃપ્તિ થતી નહીં, એનો ત્યાગ કરવાથી થાય. કેટલાક કહેવા આવા જન્મ આવ્યા છે તો ભોગવી લો ને પછી બીજે ક્યાં આવવું છે, એવું નથી. અહીંથી જ મૂકવાનું છે.
અહીંથી જેટલો ત્યાગ થશે, જેટલો અભાવ થશે, જેટલી અરુચિ થશે, એટલું અક્ષરધામનું સુખ આપણે માટે તૈયાર છે. મહારાજ બેઠા છે, સ્વામી બેઠા છે, શાસ્ત્રી મહારાજ, જોગી મહારાજ પણ બેઠા છે કે આવો બધાને અમે આવા વાતો કરી છે અને હવે તમને બધાને અમારે અક્ષરધામમાં બેસાડવા જ. એટલે આપણી તૈયારી એટલી એમની તૈયારી છે એવી સામી. ભક્તાની જેટલી ઉત્કંઠા હોય, શ્રદ્ધા હોય, એટલી શ્રોતાની પણ સામે જોઈએ. બે બરાબર હોય તો લોડું ગરમ ટીપી નાખે ને તો વાંધો બાજીએ પાક્કો. એમ આપણે પાકો બાંધવો જ છે. આપણે પણ આ શકું છું, આ જન્મે આ જ કરવું છે, બીજું કાંઈ નહીં. નાના મોટા ભાઈ બધાએ આ એક સંકલ્પ આજે ગુણાતીતાનંદ સ્વામી દીક્ષા તેથી બેઠા છે અને એમનો જેમ વિકેશાગર સ્વામીએ કર્યું કે આપણે દીક્ષા લેવાની જ છે. શું સાધુ થવાનું જ છે? થવું છે બધાને? બસ સહજાનંદ સ્વામી મહારાજની છે. એટલે શું કે એમને કહ્યું કે સાધુ ભલે આપણે ના થઈ ગયા, ભગવાનના ચડીનો વાંધો નથી, પણ અંતરમાંથી સાધુ માન છે, ક્રોધ છે, ઈર્ષા છે, રાગ છે, દ્વેષ છે, આ બધા જે આપણા દુર્ગુણો છે એને કાઢ્યા એટલે દીક્ષા. એકાંતિક ધર્મ સિદ્ધ થયો એટલે દીક્ષા, બ્રહ્મરૂપ થાય એટલે દીક્ષા. એટલે એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની કે આપણે બૈરા છોકરાવાળાને ક્યાં ત્યાં જઈને પડીએ, ક્યાં થઈએ, બધું ભલે રહ્યું. સ્વામી કે દૂધ ચોખાને જમો, હિંડોળા ખાટમાં ઝૂલો, પણ ભગવાનનો જે આશરો છે, આ નિષ્ઠા છે, નિશ્ચય છે, પાકો રાખો એટલે અક્ષરધામમાં. ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કર્યું છે. ત્યારે કહેવાનું શું છે કે આપણી બધી આ લૌકિક વસ્તુની અંદર ભોગવીએ છીએ કરીએ, પણ કેવું ભોગવાનું કે અભાવ અરુચિયુક્ત. જેમ તાવ આવ્યો હોય અને પછી એની આગળ બધી સારી વાનગીઓ મૂકે, એને ખાવાનું મન થાય, અભાવ અરુચિ થઈ જાય, ઉઠી જાય કે મને બહુ અહીંથી લઈ લો, મને જરૂર નથી. એટલું બધું એક આપણે અભાવ થાય. એમ આ આપણે ભોગવીએ પણ કેવું અરુચિ સાથે. એટલે એ આની અંદર આપણને ડરતા ન થઈએ કે મને ભોગવ્યો છું, ઘણા જન્મ્યા ભોગવ્યું છે, હવે આ જન્મે તો ભગવાનનું સુખ જ મળે એ જ ભોગવું, બીજું કાંઈ કરવું નથી. એવી દ્રઢતા સ્વામી કે ખાતા પીતા નાતા ધોતા દરેક ક્રિયામાં એક વખત આ મહારાજનું અનુસંધાન રાખવું. મહારાજને જ આપણે સંભાળવાના, આપણે આ જ કરવા આવ્યા છે, બીજું નથી કરવાનું બધું, પણ કરવા આવ્યા છે પેલું મુખ્ય મોક્ષ પ્રાપ્તિ, બ્રહ્મરૂપ થવાનું, એકાંતિક ધર્મ સિદ્ધ કરવું, એ કરવા આવ્યા છે. અને એને માટે વાંચન કરો, કથા કરો, વાર્તા કરો, એ માળા કરો, પૂજા કરો, બધું કરવાનું. પછી વાતો સાંભળીને કરીએ કંઈ નહીં, સ્વામી અમારે કંઈ થતું નથી, પણ તમે ભાઈ કરો તો થાય ને. તમે કરવા માંડો તો બધું થશે. પણ આપણે અહીંથી મુંબઈ જવું છે તો માર્ગે ચાલીએ તો મુંબઈ આવે, પણ અહીંથી ચાલતું જ નથી અને આમ પગ મૂકવો નથી, પછી ક્યાંથી આવે? એટલે થોડું શ્રદ્ધાપૂર્વક આખું કામ આપણે કરતા જઈએ તો ભગવાનની દયા થઈ જાય. ભગવાન દયાળુ છે. તમે સહેજ માર્ગે ચાલો તો ભગવાન પછી તમને પૂરું પોતાનું ધામનું સુખ આપે. બાળક હોય નાનું છોકરું અને એની મા ત્યાંથી જતા હોય, પણ છોકરું રડ્યા કરે તો મા છે એને લેવા માટે આમ હાથ લાંબો કરે તો પેલું ઊંચું જ ના થાય. ત્યાંથી પડ્યું હોય તો હાલે નહીં, ચાલે નહીં, પણ એવું કરે પછી એની મા ઉઠા એ ચાલી જાય, પડ્યો રહે. પણ જો એ જરાક લાંબો હાથ આટલો કરે તો મા તરત હાથ લઈને પોતાની કેળમાં લઈ લે કે ના લે. એમ આપણે પણ પછી આવા અમરાયા કરેલો હાપોલી અમરાવે એમ, તો એમાં કંઈ કામ ના થાય. એ તો આપણે ઊંચા થઈને ફેન માણી દેવી જોઈએ કે મહારાજના દર્શન થાય ને સુખ થઈ જાય તો આપણું કામ થઈ જાય છે. એટલે સ્વામી કહે છે આવું સુખ, આવો લાભ મળ્યો છે તો હવે મૂકવો જ નથી. એક વિચાર કે આ વખતે આપણે આ દેહ કરીને એવું જ કરવું છે કે મહારાજની ધામમાં જ બેસી જવું છે અને ભગવાનનું સુખ લેવું છે. છેલ્લો જન્મ કરવો છે, ફરી હાલ દુનિયામાં આવવું નથી. સારી છે આ દુનિયા, કેવી લાગે છે બધાને? અંધકારમય છે અને દુઃખની છે, એવું બધું અનુભવ છે, પણ પેલું મનમાં હજુ મૂકી શકાય. આ જ્ઞાન પછશે તો પછી કંઈ વાંધો આવશે? એ બધું અંધકાર થઈ જશે, દુઃખમય થઈ જશે. એટલે માર્ગે ચાલ્યા છો એટલે જરા હાથ ઊંચો કરજો. મહારાજ સ્વામી બધા તમને હાથ પકડી લે છે, ભલે તમને આ બધું છે છતાં જીવમાંથી નીકળી જશે અને આ સુખનો અનુભવ થઈ જશે. અને સુખ્યા મહાસુખ્યા કેવા? આ સુખ્યા છે તો એ તો એવા જ છે, પણ આ તો મહાસુખ્યા એટલે ફરી કોઈ દુઃખ જ આપણને જીવનમાં આવે નહીં. એવી અલૌકિક આપણું આ જ્ઞાન છે, એવી આ વાત છે, એવો મારાનો સિદ્ધાંત છે. અને શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષ મળ્યા છે દુનિયામાં નહીં, પણ અનંત બ્રહ્માંડનો મળે. જોગીમાનો મહિમા શાસ્ત્રીમાં જે કહ્યો કે આ જોગી મહારાજ છે એ અનંત કોટી બ્રહ્માંડની અંદર એમના જેવા સાધુ ન મળે, એવા સાધુના દર્શન આપણે, એના આશીર્વાદ આપણને.
એને આપણે રમાડ્યા, જમાડ્યા, બેઠા ભેટા કર્યા, કેટલું સુખ એને આપ્યું. તો હવે એ કોઈ મહિમા તો કોણ આપણે સમજીએ કે શાસ્ત્રી મહારાજ જેવા પુરુષે આવો મહિમા કહ્યો. સાક્ષાત જેમ મહારાજે શ્રીજી મહારાજે ગુણાત્યાંશનો મહિમા જેમ કહ્યો એમ શાસ્ત્રી મહારાજ યોગીજી માનો મહિમા. અનંત કોટી બ્રહ્માંડોના જોગી મહારાજ તે હું જોગી મહારાજ હવે એ આપણે વાત એમને કરી છે ને એ પુરુષને આપણે મળ્યા છે, અડ્યા છે, અને શાસ્ત્રી મહારાજનું દર્શન પણ કર્યા છે. તો હવે મારી વાત કરવી નહીં. બધા મસાલા નાખીને ટેસ્ટથી જમી લેવાનું, એમાં મોરી વાત નહીં કરવાની. એટલે હવે આપણે ત્યાં જાઓ તો મારું દર્શન કરશે તે તરશે. એટલે આપણે એવો કેફ રહેવો જોઈએ કે મારું તો કલ્યાણ છે બધાનું. તો એટલે ગાંધલાની ડોસી હતી. હવે ગાંધલાની ડોસી બિચારી સાધારણ સ્થિતિની હતી, પણ શ્રીજી મહારાજનો નિશ્ચય પાકો હતો અને એકદમ શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે. મહારાજ એને દર્શન આપ્યા, તને હું તેડવા આવવાનો છું અમુક દિવસે, એ બધી વાત કરી ડોસીએ. પછી એના ધણીને વાત કરી કે જો મને પરમ દિવસે 2 દાડા 5 દાડા પછી મહારાજ આ દિવસે આ ટાઈમે મને તેડવા આવવાના છે. એના ધણીને બહુ શ્રદ્ધા નહોતી. હવે કંઈ ગાડી તું મોકને વાત, તને કંઈ ભગવાન તેડવા આવતા છે? પબેડા જેવી છે, હજુ તો 5 રોટલા ખાઈ જાય છે, 5 લાડુ ખાઈ જાય છે અને ફરે છે આમ ગમગોર જેવી. અને તું પછી પાછી કે મને ધામમાં જવાનું. ધામમાં ગયો તો મને પથારે પડ્યો, ખાવાનું જતું રહ્યું હોય, અનાજ પાણી મૂકી દે તો એ ધામમાં જવાની વાત કરે. આ તો ખાઈને પબેડા જેવી ફરતી હોય ઘૂમઘુમાર, અને કે હું ધામમાં જાણી. પેલો એનો પતિ કહે તું રવા દે વાત ખોટી, આ દુનિયામાં માણસ જાણશે તો તારો ફજેતો થશે. એટલે પણ પેલી ડોસી કહે જો આ તો હું કહું છું સાચું ને મહારાજ આવવાના. તે દાડે પછી 5 જે મારાનો ટાઈમ આપ્યો હતો એ ટાઈમ પહેલાં એના ધણીને સવારથી કહ્યું કે જો આજ તું ખેતર જાય છે પણ આજે 10-11 વાગે તો અહીં ઘરે આવજે, અને મહારાજ મને 11 વાગે તેડવા આવવાના છે અને આ પ્રમાણે તું આવજે. પેલો ધણીને તો શ્રદ્ધા નથી. પેલી 2-3 વખત વાત થઈ એટલે થયું, ખેતરમાંથી આવ્યો અને 11 વાગ્યા એટલે એને તો આમ તાવ ચડ્યો, એટલો બધો ત્રાવ, આમ લાલ ઘૂમ શરીર થઈ ગયું. તલ નાખે તો ફટફટ ફૂટી જાય. પછી એને પથારી પેલાને કહે તું અહીંયા છાન કરા, આપણું પેલું છાન કરે ને નીચે ગાયનું છાન કરીને પથારી કરે, લીપન કરે. એટલે જ્યારે મરવાનું થાય ત્યારે પેલું મર્યા પછી શું એને ઉતારી છે ને ક્યાં બી આને ઉતારવાની, એટલે એ લીપાયું, એની અંદર બધું સા કરાયું. અને પછી ડોસી ઉતરીને એમાં બેઠી પલાઠી વાળીને મારાનું ધ્યાન કરતા. પછી આ મહારાજ મને તેડવા આવ્યા. પેલો જણા કે જરૂર આ તો ગઈ, મારી ના પાડતો હતો પણ આ તો ગઈ, ચાલી માંડી. કારણ કે હવે તો બધાને શિથિલ થવા માંડ્યા. એટલે બિચારો મત લાગી અને આરતી ઉતારી કે હવે તારો કર્યા તું ગતે ગાલજે, એટલે તારો કર્મને હવે તું ફળ ભોગવજે અને જ્યાં જતું જઈએ. અને મારે હાથે પેલો ડોશી કહે છે એ શું તું બોલે છે? મારા હાથના રોટલા ખાધા છે, મારા ગોરાનું પાણી પીધું છે, મારું તો કલ્યાણ છે, પણ તું જો આવી જાય મારી સાથે તને અક્ષરધામમાં લઈ જાઉં. આ બળની વાત, આ હિંમતની વાત, નિશ્ચયની વાત છે. આ રમત નથી, આ તો થયેલા પ્રસંગોની વાત છે. એટલું આપણે તો બળ રાખવું છે. એક ડોશીને હતું તો આપણે તો મરદ છે બધા, કંઈ આપણે ફોસી છે? આ કંઈ આપણે રોડી રોડના જમૈયો છે આપણે? ત્યાર પછી આપણે એટલે કહેવાનું આવું મહારાજનું બળ નહીં, હિંમત રાખવાની કે જેથી કરીને આપણે કેફ અખંડ રહેવો જોઈએ. એમ આપણે કેટલી વખત મોડા થઈ કે મને સ્વામી આમ થયું, દુઃખ પડ્યું, મારું કંઈ દોર્યું નહીં, સ્વામી મારો આ સંકલ્પ પૂરો કરીને મને આ દુઃખી કરી નાખ્યો. દુઃખી ભગવાન કરવા આવ્યા જ નથી, બધાને અક્ષરધામ આપવા જ આવ્યા છે. માટે એ સંકલ્પ સાથે આપણે આવું સુખ અખંડ લેવાનું છે, ભજન કરવાનું છે, સુખિયા થવાનું છે. તો મહારાજને પ્રાર્થના કરીએ. ભગવાનના બધા ભક્તોને ખૂબ ધન્યવાદ છે કે એમને આ આપણો સમયો કર્યો છે. કારણ કે આ તો સ્વામીએ રમત કરતા વાત થઈ. આ સમયો છે એ રમતમાં થઈ ગયો છે. અમારા અંબાલાલભાઈ ધર્મજવાળા કે સ્વામી આવું આપણે કરીએ કે આ ગુણાસન તિથિ છે ત્યાં ડાબરા ઉત્સવ કરીએ. આ ડાબરા ઉત્સવનો આપણો સમયો એમાંથી જ ગોઠવાઈ ગયો. પહેલાં કંઈ થતા હોય પણ એ તો ઢેબરા લઈને આપણે પેલું કરતા ને બહાર જમવા જતા, એ શું કહેવાય ને પિકનિક તો આપણે ઇંગ્રેજીમાં કહેતા, ઉજાણી કરવા માટે જતા. એટલે ઉજાણી કરવા એ પહેલાં કરતા, એટલે આપણે આ ઉજાણી છે અને ઇંગ્લિશમાં કહેતા પિકનિક છે. કે આપણે કરીએ છીએ ભગવાનને, આપણે દેહને જમાડી, પણ ભગવાનની કથા વાર્તા રૂપી ડાબડા ઉત્સવ પૂરેપૂરો છે. કે આવું જ્ઞાન એ ક્યાંથી મળે? દેહ ભાવ ટળે અને બ્રહ્મભાવ થાય એવી આ ઉજાણી છે, એવો આ સમય છે. તે કહેવાનું એમાંથી આ વાત થતાં થયું. અંબાલાલભાઈએ વાત કરી અને પછી થોડા ભક્તો ભેગા થતા. આ મૂળજીભાઈને, મોતીભાઈને, મણિભાઈને, બીજા બધા ભક્તો છે, પેલા બીજા મોતીભાઈને, મણિભાઈને, બધા એ બધા પછી થયું આવે છે તો આપણે થોડું છાશ ને બાશ કરવું, ઢીબરા જમવાનું. તો અહીં કંઈના ડાબરા ઉત્સવ એટલે ઘરથી જ લઈને આવવાનું, અહીંયા કંઈ હરિભક્તોને ભીડો આપવાનો જ નહીં. પણ એ પ્રમાણે આ ગોઠવાયું અને ધીરે ધીરે પછી વધ્યું. એટલે વધુ પછી 50 કરતાં 100 કરતાં 200 કરતાં અત્યારે 5-10
માણસ હજાર આવી ગયા. એટલે કહેવાનું કે બહુ સારું થયું કે આપણે અહીંયા આવે તો હરિભક્તોને બહુ લાંબો ભીડો નહીં અને આપણે પણ બહુ ભીડો નહીં. કેટલી વ્યવસ્થા કરવી પડે એ તે. આ તો કથા વાર્તાનું સુખ લેવાય અને હવના ડાબલા ખોલીને જમીને ભગવાનના દર્શન કરીને પાછા ઘર ભેગા થઈ જાય. એટલે એવો સુગમ સરળ અને સારો ઉત્સવ અને આત્માનું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન થાય, સંતના દર્શન થાય, કીર્તન સંભળાય અને હરિભક્તો એકબીજાને મળાય. આવું અલૌકિક સુખ, દિવ્ય સુખ આજે આપણે દીક્ષાતિથિએ પ્રાપ્ત કરી રહ્યા છે. તો એવું ને એવું સુખ કાયમ સર્વને મળે એ મારાને પ્રાર્થના.